સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એસએમસી આવાસમાં રાત્રિના સમયે આતંક મચાવનાર માથાભારે પકિયા સહિતની ટોળકીના 5ને પોલીસે ઝડપી પાડ્યા હતા, તો એકને છોડી મૂક્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો। સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો। માથાભારી ઈસમો દ્વારા સુલતાન નામના ઈસમની શોધમાં આવી અન્ય ક્રિકેટ રમતા યુવાનો પર કરાયેલા હુમલાને લઈ સ્થાનિકોએ પોલીસ ફરિયાદ સાથે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી 6 આરોપીઓમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જો કે પોલીસે એક આરોપીને છોડી મૂક્યો હોવાની વાત સામે આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વેસુ પોલીસ મથકે જઈ હોબાળો મચાવ્યો હતો। જો કે પોલીસે મોટી સંખ્યામાં વિરોધ કરવા આવેલા લોકોને સમજાવી પરત કર્યા હતા। જી વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2024ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એકસમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા। એ બાબતે આવાસના લોકો સાથે વાદ વિવાદ થતા અને બોલાચાલી થતાં આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી। આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે। હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ। વેસુ ખાતે સુલતાન નામના ઈસમની શોધમાં આવેલા માથાભારી આરોપીઓ દ્વારા ક્રિકેટ રમતા યુવાનો પર કરાયેલા જીવલેણ હુમલાને લઈ આખા વિસ્તારમાં ડર જોવા મળ્યો છે।